તો આઈ થિંક આપણે જે વાત ચાલતી હતી ગઈ વખતે એના સંદર્ભમાં આગળ જઈએ કે તો મેં ગઈ વખતે અધૂરી વાત રાખી હતી તમારી સમક્ષ કે કૃષ્ણ કોણ છે, સ્વાંશ કોણ છે, વિભિન્નાંશ કોણ છે. અને આ અધ્યાયનો જે મુખ્ય સબ્જેક્ટ છે એ હું જ દેખાતો નથી. આ અધ્યાયનો જે મુખ્ય સબ્જેક્ટ છે એ 15મો અધ્યાય. અને એમાં જે મુખ્ય કહેવાનું છે ભગવાનને કે બ્રહ્મ, જીવ અને માયા ત્રણ મુખ્ય તત્વ છે. અને જીવ અને માયા એ બંને બ્રહ્મના અંડરમાં છે. અને જીવ તો બે જણના અંડરમાં છે. જીવ માયાધીન પણ છે અને પરમાત્માને પણ આધીન છે. તો જીવ તો પૂરેપૂરો એમ કે આધીન છે એ વસ્તુ. આ બ્રહ્મ જે છે એ બ્રહ્મ જ નિરાકારમાંથી સાકાર બને છે. બ્રહ્મ જ નિરાકાર છે અને સાકાર છે એનું સત્ય સ્વરૂપ છે. જેવી રીતે પાણીની અંદર શીતળતાનો સંબંધ થાય અને એના કારણે જેવી રીતે જળ જે છે બરફ બની જાય છે, એવી જ રીતે આ વિશુદ્ધ સત્વ બ્રહ્મ જે છે એ નિરાકારમાંથી સાકાર બને છે. અને એને કોણ બનાવે છે? એને આ જે અજોપી સનવ્યયાત્મા જે કે છે બ્રહ્મ, એ અજ છે, અવ્યય છે, એ ઈશ્વર છે. એ બ્રહ્મમાંથી સાકાર સ્વરૂપ લે છે તેની યોગ માયાની શક્તિને આધારે લે છે ભગવાન પોતે. અને શ્રી હરિ સર્વ શક્તિયુક્ત હોય છે અને સ્વેચ્છાથી પોતે નિજ દેહ ધારણ કરે છે. હરિના જન્મ એ બધા તો દિવ્ય છે. જ્યારે જીવનું છે, આપણે જીવ જે છે એમાં બે ફેર છે. જીવનો જે બ્રહ્મ જીવ જે છે એનો દેહ જે છે તે પ્રાકૃત છે અને પરમાત્માનો દેહ છે એ ચિદાનંદમય દિવ્ય છે. બ્રહ્મ જન્મ પોતાની સ્વેચ્છાએ લે છે. ભગવાન જે જન્મ લે છે તે પોતાની સ્વેચ્છાએ લે છે. અને આ જીવ જે છે એનો જન્મ સ્વેચ્છાએ નથી હોતો. એનો જન્મ એના કારણ સ્વરૂપને કારણે હોય છે, કારણ શરીરને કારણે. એની પાસે જે કઈ વિષય વાસના પાપ પુણ્ય હોય છે એના કારણે એ દેહ ધારણ કરે છે. અને બ્રહ્મ જે છે, મેં ગઈ વખતે પણ કહ્યું હતું કે બ્રહ્મ છે એ સર્વવ્યાપી છે, જગતમાં વ્યાપ છે. અને આ જીવ છે એ દેહની અંદર વ્યાપ્ત છે. તો આ નિરાકાર નિર્ગુણ જે નિષ્ક્રિય છે અને સર્વવ્યાપી છે તે બ્રહ્મ એ અવતાર ધારણ કરે છે પરમાત્મા પોતે. અને એના અનેક કારણો છે. અને અવતારના હેતુઓ જે છે, ભગવાન પોતે જે અવતાર લે છે એના તો આમ તો કે છે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો હરિ જે અવતાર લે છે એ દૈત્યના નાશને કારણે, દૈત્યનો નાશ કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે, પરિત્રાણાય સાધુનામ, સાધુજનોના
સાધુ કોણ છે? ગોપીજન સાધુ છે. અને એ ગોપીઓની રક્ષા માટે, ગોપી ત્રાણને માટે કૃષ્ણ એ અવતાર લે છે. અવતાર લેવાનું એક કારણ એ પણ છે કે મનુષ્યને પોતાનું કર્તવ્ય શું છે એ સમજાવવાને માટે પણ લે છે અવતાર. અને ભગવાન રામનું જે અવતાર છે એ જ કારણ છે કે આદર્શ મનુષ્ય કેવો હોવો જોઈએ એને બતાવે છે. બીજો અવતારનો હેતુ એ છે કે સંસારને પોતાના નામ રૂપ ગુણ લીલા ધામ એ બતાવી શકે અને ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભક્તો એ નામ રૂપ લીલા ગુણ અને ધામ એનું સંકીર્તન કરી અને પોતે જીવો એ પોતે જે બંધનમાં પડ્યા છે એ પોતે બંધનમાંથી મુક્ત થાય. આ પણ એક અવતારનો હેતુ છે. અને અવતારો તો અનંત થયા છે. ભગવાન અનંત અવતારો. સ્વયં ભગવાન પોતે પણ એ પોતાના અવતારોની સંખ્યા બતાવી શકતા નથી. અને બધા અવતાર નિત્ય દિવ્ય હોય છે. એમના જન્મ પણ દિવ્ય, કર્મ પણ દિવ્ય, અવતાર પણ દિવ્ય, લીલા પણ દિવ્ય. અવતાર મોટે ભાગે બધા પૂર્ણ જ છે, પણ અમુક શક્તિ પ્રાકટ્યથી થયેલા છે અવતાર. અને મુખ્ય અવતારો જે છે, પૂર્ણતમ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ. પૂર્ણતમ અવતાર જે છે એ એક જ છે. પૂર્ણતમ જ્યારે હું કહું છું ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં કહું છું. જેમ ઇંગ્લિશમાં છે ને ગુડ, બેટર અને બેસ્ટ, રાઈટ? એવી રીતે પૂર્ણતમ અવતાર એ શ્રી કૃષ્ણ, સુપરલેટિવ ડિગ્રી, સૌથી ઉત્તમ. અને એ પૂર્ણતમની અંદર પૂર્ણતમ અવતાર કોને કહે છે કે જ્યારે એના ભગવાનના તમામ પ્રકારના પૂરેપૂરા ગુણ બધા વ્યક્ત હોય એ પૂર્ણતમ અવતાર છે. અને આ પૂર્ણતમ અવતારથી થોડા ઓછા ગુણ જ્યારે વ્યક્ત થાય છે એ અવતારને પૂર્ણાવતાર કહે છે. એ પૂર્ણાવતાર છે. પૂર્ણાવતારની અંદર પૂર્ણતર કહે છે. અને જ્યારે હરિના થોડા ઓછા ગુણ, અલ્પ ગુણ જ વ્યક્ત થાય છે એને પૂર્ણ અવતાર કહે છે. તો આ પૂર્ણતમ, પૂર્ણતર, નિપૂર્ણ અવતાર જે છે બધાના એના છ પ્રકાર છે. એ છે પુરુષ અવતાર, ગુણોને કારણે અવતાર, લીલા અવતાર, મન્વંતરનો અવતાર, યુગના અવતાર, આવેશ અવતાર. આ 6 પ્રકારના અવતાર છે. અને તમે જુઓ કે બુદ્ધ અમુક આવેશ અવતારની અંદર આ બે તો ખાસ અત્યારના લેટેસ્ટ એક થવાનો છે ને એક હમણાં જ થયો છે, બુદ્ધ અને કલ્કી અવતાર. એ આવેશ અવતાર છે. બુદ્ધ અને કલ્કી અવતારની અંદર દેહીનો ભેદ છે. દેહીનો ભેદ છે. બુદ્ધ અને કલ્કી એ જીવ છે, પણ એની અંદર આવેશ થયેલો છે. અને અમુક જેમ મન્વંતર અવતાર, રાઈટ? મન્વંતર પણ એક પ્રકારનો અવતાર છે. તો મન્વંતર અવતાર એની કોઈ સંખ્યા નથી, અસંખ્ય છે મન્વંતરની અંદર. અને બ્રહ્માના એક દિવસની અંદર 14 મન્વંતર અવતાર થાય છે. ભગવાન બ્રહ્માના એક માસની અંદર 420 અવતાર. ભગવાન બ્રહ્માના એક વર્ષની અંદર
5040 અવતાર છે થાય છે. અને બ્રહ્માની એક આયુની અંદર, બ્રહ્માનું જે આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં 5,04,000 અવતાર ભગવાનના થઈ ચુક્યા હોય છે. બ્રહ્મા અનંત છે અને બ્રહ્માંડ પણ અનંત છે. અનંત બ્રહ્મા છે, અનંત બ્રહ્માંડ છે. ભગવાન મહાવિષ્ણુના એક શ્વાસથી, એક શ્વાસ જે લે છે એટલામાં એક બ્રહ્મા થઈ જાય છે, એક બ્રહ્માની આયુ થઈ જાય છે. અને ભગવાન જે શ્રી કૃષ્ણ છે એ ચારેય યુગમાં એના વર્ણ, એના જુદા જુદા વર્ણ છે. અવતાર જ્યારે કૃષ્ણ લે છે ત્યારે અનંત વખત અવતાર લે છે. અને એમાં સતયુગમાં જ્યારે અવતાર લે છે ત્યારે એ શુક્લ વર્ણના, અને જ્યારે ત્રેતામાં જ્યારે અવતાર લે કૃષ્ણ ત્યારે એ રક્તવર્ણના, દ્વાપરની અંદર લે ત્યારે કૃષ્ણ વર્ણના, અને કલયુગમાં અવતાર લે ત્યારે પિત્ત વર્ણના છે. તો હું આગળ પેલા જે બધા અવતારો જે કહેતો હતો એની અંદર શક્ત્યાવેશ અવતાર, શક્તિનો આવેશ થયેલો હોય એ શક્ત્યાવેશ અવતાર, એ પણ અસંખ્ય હોય છે. પણ એમાં શક્તિ આવેશના અંતરમાં પણ બે અવતાર છે, બે પ્રકાર છે. સત્યાભાસ અવતાર, સત્યાભાસ એટલે કે શક્તિનો આભાસ થયો હોય, એ ગૌણ અવતારો છે. અને આ ગૌણ અવતારો એ વિભૂતિઓ છે, ભગવાનની વિભૂતિઓ. જેમ આગળ આવે છે ને, આપણે 10મા અધ્યાયની અંદર ભગવદ ગીતાની અંદર વિભૂતિઓ બધી આવી, તમને યાદ હોય તો. એ બધી જે વિભૂતિ છે એ બધા શક્તિ આભાસ અવતાર છે, સત્યાભાસ અવતારો છે, એ બધા વિભૂતિ છે. અને એમાં પણ કહ્યું છે કે જ્યારે કોઈ સાધારણ જીવ હોય એની અંદર અસાધારણ શક્તિ જ્યારે તમને જોવા મળે છે ત્યારે એને સમજવું કે આ વિભૂતિ છે. તો સાધારણ જનની અંદર અધિક શક્તિ હોય તે વિભૂતિ છે. એટલે કે છે કે અર્જુન મારી વિભૂતિ છે, ગરુડ પક્ષીઓની અંદર હું ગરુડ છું, એ બધું કહે છે, રાઈટ? શસ્ત્રધારીઓમાં રામ ને એ રીતે બધું કહે છે. એ પણ જે શક્તિનો આવેશ છે, શક્ત્યાવેશ અવતાર છે, જેની અંદર ખરેખર શક્તિ જ આવેલી છે મુખ્ય, એની અંદર પૃથુ અવતાર, નારદ અવતાર, પરશુરામ, શેષ અવતાર, આ બધા છે એ મુખ્ય શક્તિ અવતારો છે. સનકાદી અવતાર પણ એમાં જ આવે છે. પણ સનકાદી અવતાર છે જીવ કોટીનો અવતાર છે. સનકાદીઓની અંદર જ્ઞાન શક્તિનો આવેશ થયેલો છે, એટલે એ શક્તિ અવતાર છે. નારદ મુનિની અંદર ભક્તિની શક્તિ નો આવેશ થયેલો છે, એટલે ભક્તિની શક્તિનો આવેશ અવતાર છે. બ્રહ્મા જે છે એની અંદર સૃષ્ટિકર્તા, સૃષ્ટિની શક્તિ કરવાનો આવેશ થયેલો છે, એટલે એ બ્રહ્મા શક્તિ અવતાર છે. પ્રજાપાલનની શક્તિનો આવેશ જેમાં થયેલો છે પૃથુ રાજા, એ પણ શક્તિ આવેશ અવતાર છે. અને પરશુરામ, જેની અંદર દુષ્ટોનો નાશ કરવાનો શક્તિનો આવેશ થયેલો છે, એ આ બધા શક્તિ અવતાર છે. અને આ અવતાર ઘણા છે આમ તો, પણ અત્યારે પ્રચલિત આપણા માલધારમાં, આપણા સમયના, આપણા જે અત્યારનો વર્તમાન સમય, એના વર્તમાન બ્રહ્માંડની અંદર આપણે અત્યારે જે ગણતરી કરવામાં આવે છે એમાં કુલ 22 અવતાર. અને આ 22 અવતારમાં સૌથી પ્રથમ એ સનકાદીનો અવતાર છે. ભગવાન સનકાદી એ સનક, સનાતન, સનત કુમાર અને સનક, સનત, સનાતન
અને સન અને સત એ ચાર મૂળ નામ, રાઈટ? એ બાળક જેવો અવતાર છે. પછી છે બીજો અવતાર જે છે એ વરાહ અવતાર, એ બીજો અવતાર ગણવામાં આવે છે. ત્રીજો છે નારદ નો અવતાર. એ જો આ સનકાદી નો અવતાર જે છે એ પણ બ્રહ્માના શરીરમાંથી ઉદ્ભવ થયેલો છે. વરાહનો અવતાર પણ બ્રહ્માના શરીરમાંથી, બ્રહ્માના નાકમાંથી છીક આવીને જે વરાહનો અવતાર જીવ પ્રગટ થાય છે તે. અને આ જે નારદ છે એ પણ બ્રહ્માની ગોદમાંથી પ્રગટ થયેલા છે. અને નરનારાયણ જે ધર્મ અને મૂર્તિ માતા એમના પુત્ર તરીકે પ્રગટ થયા, નર અને નારાયણ, જે અત્યારના પૃથ્વી લોકની અંદર અત્યારે જે પ્રગટ કહેવાય છે એ નરનારાયણ. અને નરનારાયણ નો આશ્રમ છે બદ્રિકાશ્રમમાં, બદ્રીનારાયણ. બદ્રીનારાયણનું જે મંદિર છે એ નરનારાયણનું મંદિર છે. ત્યાર પછી પાંચમો કપિલ ભગવાનનો અવતાર, છઠ્ઠો દત્તાત્રેયનો અત્રિ અને અનસુયાથી, રાઈટ? કપિલ દેવહૂતિ અને કર્દમથી થયેલા છે. યજ્ઞનારાયણ ભગવાન એ અવતાર છે સાતમો, સોરી છઠ્ઠો દત્તાત્રેયનો, સાતમો દત્તાત્રેયનો અવતાર. આઠમો સાતમો યજ્ઞ, ના પહેલો સનકાદી, બીજો વરાહ, ત્રીજો નારદ, ચોથો નરનારાયણ, પાંચમો કપિલ, છઠ્ઠો દત્તાત્રેય, સાતમો યજ્ઞ નારાયણ અને આઠમો છે ઋષભદેવ. જ્યાં જૈનોના મુખ્ય દેવ કહેવામાં આવે છે, જૈન ધર્મ આ ઋષભદેવ થી શરૂ થયેલો છે. નવમો જે છે પૃથુ અવતાર, 10મો મત્સ્ય અવતાર, પછી 11મો કશ્યપ એટલે કુર્મ, રાઈટ? 12મો ધન્વંતરી, 13મો મોહિની અવતાર, 14મો નૃષિ અવતાર, 15મો વામન અવતાર, 16મો મત્સ્ય અવતાર, 17મો રામચંદ્રનો અવતાર, 18મો વેદવ્યાસ અને 19મો રામ એટલે કે બલરામ તે, અને 20મો કૃષ્ણ શ્યામ જે કહેવાય છે કૃષ્ણચંદ્ર, 21મો બુદ્ધા અવતાર અને 22મો કલ્કી અવતાર. તો આ મુખ્ય અવતારો જે આપણી ગણતરીમાં છે. એ સિવાય બે અવતારો છે, હંસ અવતાર જે કે છે અને હયગ્રીવ અવતાર એ પણ કહેવામાં આવે છે. પણ આ 22, 23, 24 જે અવતાર છે એની અંદર મુખ્ય જે છે એ 10 છે. એ મુખ્ય અવતાર કહેવાય છે. મીન એટલે કે મત્સ્ય અવતાર, કચ્છપ કૂર્મ અવતાર, વરાહ અવતાર, ઋષિ અવતાર, વામન અવતાર પરશુરામ, શ્રીરામ, બલરામ અને કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ મૂળ અવતારો છે. આ બધા અવતારોની અંદર સૌથી મધુર અને ઐશ્વર્ય યુક્ત જે છે તે શ્રી કૃષ્ણ. જો આ બીજા બધા અવતારો છે એટલા બધા પ્રચલિત નહીં કહું, પણ એને કહેવાય કે એડોપ્ટેડ નથી, બહુ એડોપ્ટેડ. કારણ કે જે અવતારો જે છે એને જનરલ પ્રજાની જોડે પ્રેમ ક્યારે થાય છે? સજાતીય હોય તો પ્રેમ થાય, વિજાતીય અવતારોમાં પ્રેમ નથી થતો. માછલીને મનુષ્ય જોડે પ્રેમ ના થાય. એટલે આપણે ઓમ મત્સ્ય નારાયણ નમઃ એવું મંત્ર કરતા નથી. કાચબો, કુર્મ અવતાર કે વિજાતીય છે. ભગવાન ઋષિ વિજાતીય છે. બધા સાકાર જ છે, પણ તેમ છતાં
એની જોડે એટલો બધો એ નથી થતો, કારણ કે અને નૃસિંહનું તો ના થાય, કારણ કે એ બહુ ભયંકર અવતાર છે. એટલે જલ્દી એ ઉપાસનાની અંદર એડોપ્ટેડ નથી. જનરલ જે આપણી સનાતન ધર્મને ફોલો કરનારી જે પ્રજા છે એ હા અમુક અવતારો છે એને ભગવાન તરીકે ગણે તો છે, કારણ કે અવતાર છે એટલે, પણ એના નામનો જપ, એની રૂપ, એની ગુણ, એની લીલા, એનું એટલું બધું મહત્વ કરતો નથી. ભગવાન શ્રી હરિ એને એ 4 ભુજા વાળા બનાવીને આવે તો પણ એને પણ એટલી બધો એ નથી. એનું ઐશ્વર્ય જે છે એ મનુષ્યને પામતું નથી. પણ જ્યારે ભગવાન પોતે રામ બનીને આવે છે, જો જીવ રામ બનીને આવે છે ત્યારે તો એડોપ્ટેડ છે, પણ એમાં મર્યાદા થઈ જાય છે. રાજાનો છોકરો છે ને, અને જનરલ પ્રજા એની જોડે એટલી બધી મેચ નહીં થાય. એટલે તો ભગવાન સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે, અને જીવ એમને પ્રેમ કેવી રીતે કરે એની દૂરી છે. ભગવાન રાજા રામ સમ્રાટ છે, એને ભિખારી જોડે એટલો બધો કોન્ટેક્ટ જલ્દી થાય નહીં. એટલે ભગવાન રામ પોતે મનુષ્ય રૂપ લઈને 2 હાથ વાળા થઈને તો આયા, પણ મર્યાદાને કારણે જનમાનસની નજીક જઈ શક્યા નહીં, કારણ કે રાજા છે એટલે થોડીક દૂરી બની રહે છે જીવ અને બ્રહ્મની વચ્ચે. પણ કૃષ્ણ એટલા માટે એ પૂર્ણતર છે. પણ પૂર્ણતમ શ્રી કૃષ્ણનો જે અવતાર છે એ ભગવાને જ્યારે પૂર્ણતમ અવતાર લીધો ત્યારે એમણે વર્ણ જાતિ એવી સિલેક્ટ કરી છે કે જનરલી જનમાનસની જોડે એટેચ થઈ શકે. પોતે ગોવાળ બનીને આવ્યા, ગોપાળને ત્યાં, ગોપાળ પોતે આમ તો વસુદેવને ત્યાં પ્રગટ થયા, પણ ત્યાં રહ્યા નહીં. સીધા જતા રહ્યા વૈશ્યના ઘરે, નંદ અને યશોદાના ઘરે. અને એ જવાનું કારણ એ છે કે જેથી ભગવાન પોતે જનમાનસની નજીક જઈ શકે, દરેકને સુલભ પડે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અવતાર પૂર્ણતમ, અને માધુર્ય ખૂબ છે, ઐશ્વર્ય પણ ખૂબ છે. રામને પણ ઐશ્વર્ય છે, એવું નથી કે નથી, પણ એમ કે મર્યાદા પુરુષોત્તમ છે. અને શૂર્પણખા જુઓ પ્રેમ કરવા ગઈ, સરસ બનીને જ ગઈ હતી ને રામને, પણ શૂર્પણખાના રામજીએ ના પડે કે હું ભાઈ પરણેલો છું, કે આ મારી પત્ની છે. એટલે રામ અવતાર જે છે એની અંદર મર્યાદા એક વચ્ચે આવે છે. એટલે અને મધુરતા છે પણ એટલી ઓછી છે, થોડી મધુર. ઐશ્વર્ય રામ અને કૃષ્ણમાં સરખું છે, પણ માધુર્યની અંદર થોડો ઓછો છે રામની. તો આ પણ એનાથી રામ અને કૃષ્ણ એની વચ્ચે કોઈ ભેદ કરવાની જરૂર નથી. ભેદ કરવા જઈશું તો નામાપ્રત થઈ જાય છે. રામ અને કૃષ્ણ બંને પૂર્ણ અવતાર છે. એક પૂર્ણતર છે, એક પૂર્ણતમ છે. તો આ ભગવાન ગોપ બનીને આવ્યા છે, એટલે સાજાત્ય થઈને આવ્યા છે. એટલે ગોપીઓની જોડે એમને પ્રેમ થઈ ગયો છે. સ્ત્રી પુરુષો બધાને પ્રેમ થઈ ગયો છે બાળક હોવાને કારણે. અને એટલો બધો પ્રેમ માધુર્ય બતાવ્યું એમણે કે એ અવતાર એવો છે કે લતા વેલ વૃક્ષો એમને પણ પ્રેમ થઈ ગયો. તો આ જે કૃષ્ણ છે એ બધા અવતારોના મૂળ અવતાર છે, મૂળ અવતારી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એક કલ્પની અંદર એક વખત આવે છે.
એક કલ્પની અંદર એક જ વખત આવે છે, બીજા બધા અનેક વખત આવે છે. કૃષ્ણ તરીકે દરેક ઘડીએ ઘડીએ ના આવે, એક કલ્પ પૂરો થાય ત્યારે એક વખત આવે છે. કૃષ્ણ જે છે એ પૂર્ણ કામ છે અને એટલા માટે જ સર્વથી પર છે. કૃષ્ણ પૂર્ણ કામ છે અને કૃષ્ણ સકામ પણ છે. પૂર્ણ કામ છે, સકામ પણ છે. અને કૃષ્ણની પ્રાપ્તિ માટે જ વેદ થયા છે. વેદ પરાયણ થાવ તો તમને કૃષ્ણની પ્રાપ્તિ થાય. યજ્ઞ પરાયણ થાવ તો કૃષ્ણની પ્રાપ્તિ થાય. યોગ પણ કૃષ્ણને માટે, કર્મ પણ બધા કૃષ્ણને માટે. બધા કર્મ કરી અને કર્મ જે સમર્પણ કરવાનું છે એ પણ શ્રી કૃષ્ણને જ સમર્પણ કરવાનું છે. ફક્ત કૃષ્ણને માટે, જ્ઞાન કૃષ્ણને માટે. તો અને કૃષ્ણ જ શ્રેષ્ઠ ધર્મ છે, કૃષ્ણ જ શ્રેષ્ઠ ગતિ છે, કૃષ્ણ આદિ કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણનો જે છે ચતુર્વ્યુહ અવતાર છે, ચારમાં સરખો અવતાર છે. અને આ ચતુર્વ્યુહ એ બ્રહ્મના જે 4 પાદ છે એ હું આગળ કહું છું હમણાં. એ ચતુર્વ્યુહ એના કારણે છે. વાસુદેવ એ શ્રી કૃષ્ણ પોતે, અને સંકર્ષણ એ બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 જે છે એ ચતુર્વ્યુહ છે. જેવી રીતે રામાવતારની અંદર પણ ચતુર્વ્યુહ આવ્યા છે ભગવાન. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. મિત્ર ચારેવ, એ ચારેવ છે. તો ચતુર્વ્યુહમાં છે. અને જેમ મેં કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વેશ્વર, સર્વ ઈશ્વરોના ઈશ્વર છે. અને બ્રહ્મની પ્રતિષ્ઠા એમને કારણે છે. ભગવદ ગીતામાં આવ્યું હતું, એક 14મા અધ્યાયનો જે છેલ્લો શ્લોક હતો, ના 14માં કે 13માં, ના 13માં આવ્યું હતું, રાઈટ? બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, એ શ્લોક આવ્યો હતો ને. કેમ બધા પેલા માઇક બંધ કરીને બેઠા છે? તમારે બોલવાની પણ એ નથી લેવી એમ? ના ના, બોલીએ છીએ. તમારી ડિલિવરી બહુ ફાસ્ટ છે આજે. નોન સ્ટોપ છે ને ડિલિવરી, એટલે સાંભળવાની મજા આવે. તો એ બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા એવો શ્લોક આવે છે. આપણે આગળ 13માં આવ્યો તો મને લાગે છે, રાઈટ? 13માં જ હતો. 14માં ની અંદર તો ગુણાતીતના લક્ષણો છે. તો એનીવે, તો એ બ્રહ્મની પ્રતિષ્ઠા છે. અને તમામ ભગવત સ્વરૂપ ના અંશી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. આ બધા અવતારો એ સ્વાંશ છે. આ બધા અવતારો છે એ શ્વાંશ જીવ છે. અને એ બધા શ્વાંશ જીવો એ ભગવાનની પરાશક્તિ, જેને આહલાદીની શક્તિ કે છે, એના અંડરમાં છે. એને ગવર્ન કરે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ ચેતનોના ચેતન, અનંત દિવ્ય ગુણોથી છે. સર્વમય, સર્વાતી, 16 કળાઓથી પૂર્ણ એ શ્રી કૃષ્ણ છે. અને પ્રેમામૃતના સિંધુ તરીકે છે. ખૂબ પ્રેમ લબોલબ ભરેલો છે શ્રી કૃષ્ણની અંદર. સચ્ચિદાનંદ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં ભગવાન, એમનું શરીર જે છે ચિન્મય છે, ચિન્મય છે. આ ભગવાન આદિ અંતથી પર છે. પર પણ છે અને આદિ અંતહીન પણ છે. અનંત બ્રહ્માંડોના કરતા, સકલ જગતના નિમિત્તોપાદન અને ઉપાદાન કારણ બંને. નિમિત્તોપાદન, નિમિત્ત કારણ પણ ખરા, ઉપાદન કારણ પણ ખરા. એટલે જેમ કુંભાર એ ઘડો બનાવે તો ઘડો બનાવનાર કોણ છે? તો કે કુંભાર, એ નિમિત્ત કારણ.
અને ઉપાદાન કારણ શું? તો કે ઘડો શેમાંથી બન્યો? તો એ માટી. માટીમાંથી બન્યો. એ માટી ઉપાદાન કારણ છે. પણ માટી ઉભરતો તળાવમાં જઈને લઈ આવ્યો છે. પણ ભગવાન શ્રી કૃષ્ણે આ જગત અને અનેક બ્રહ્માંડો બનાવ્યા છે. એની માટી એ કોઈ બીજે લેવા નથી ગયો, પોતે જ પોતાનામાંથી બહાર કાઢી છે, પોતાનામાંથી જ પ્રગટ કરી છે. એટલે અને અનંત બ્રહ્માંડો જે છે એ પ્રગટ કર્યા છે. એટલે સકલ જગતના નિમિત્તોપાદાનના હેતુ અથવા તો કારણ કહેવાય છે. નિમિત્ત કારણ પણ એ જ અને ઉપાદાન કારણ પણ એ જ. આ પરમાત્મા શ્રી હરિ એ અવ્યય છે, અક્ષર છે, અવ્યક્ત છે. અવ્યય છે, અક્ષર છે, અવ્યક્ત છે અને પ્રણવાક્ષર પણ છે, ઓમકાર સ્વરૂપ છે. એટલે જુઓ 8મા અધ્યાયમાં કહ્યું ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામ અનુસ્મર. રાઈટ? 8મા અધ્યાયની અંદર આ શ્લોક આવે છે કે મરતી વખતે શું કરવાનું છે? કે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ, ઓમ એ આ એકાક્ષર બ્રહ્મનો ઉચ્ચાર કરવાનો અને શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું. ઓમ બોલો પણ એની સાથે સાથે કૃષ્ણનું સ્મરણ. એ બે વસ્તુ જોડે જોડે મરતી વખતે. તો આ ભગવાન અવ્યય છે, અક્ષર છે, અવ્યક્ત છે, પ્રણવાક્ષર છે, અચર છે, અનંત કૃષ્ણ છે, સર્વ જગતોના ધાતા છે, અજન્મા છે, અવિનાશી છે, અવિકારી બ્રહ્મ, વિશ્વરૂપ છે, નિર્ગુણ છે, પરમાત્મા છે, સર્વવ્યાપી છે, સર્વકર્તા છે. તમામ બ્રહ્માંડોના જગત પિતા છે, જગત માતા પણ એ જ છે, જગત પતિ પણ એ જ છે. અને પોતે જગતના પિતા અને પતિ હોવા છતાં પણ આ જગતથી પર છે, જગતથી પર છે. જગત એને પકડી શકતું નથી. સર્વજ્ઞ છે, સર્વવિત્ત છે, સર્વવિત્ત છે, બધું જાણે છે, સર્વશક્તિમાન છે કૃષ્ણ. એ ચરને અચર બનાવે, અચરને ચર બનાવે એવા છે. ચરને અચર બનાવી શકે અને અચરને ચર બનાવી દે. તો કૃષ્ણ છે એના વડે જ આ જગત પ્રગટ્યું છે અને કૃષ્ણ વડે જ રક્ષિત આ જગત છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ, પોતે પૂર્ણતમ પૂર્ણ બ્રહ્મ, યોગેશ્વરેશ્વર છે, યોગેશ્વરોના પણ ઈશ્વર છે અને પુરુષ અને પ્રકૃતિના સ્વામી. પુરુષ પ્રકૃતિના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ એ જ આ વાત કહી હતી ને કે એક બીજો જ એક પુરુષ છે જે પર છે. ક્ષર પુરુષ બે કયા હતા ને આપણે આ જ અધ્યાયમાં કહ્યું છે ને. તો એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે 500 ઈશ્વરીય શક્તિ છે, ઈશ્વરીય ગુણ સંપન્ન 500 નિત્ય નૂતન શરીર છે, સદા સર્વ સ્વરૂપ સંપ્રાપ્ત છે, ધર્મના સંસ્થાપક છે. અને આ સચ્ચિદાનંદ સ્વરૂપ એમનું જે શ્રી વિગ્રહ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની જ યોગ માયા વડે એને પ્રગટ કરે છે. આ યોગ માયા અને જે માયા એ બે જુદી વસ્તુ છે. માયા શક્તિ જુદી છે. માયાથી જે પ્રગટ થાય છે એ જડ આ જગત, અને યોગ માયા જેને પ્રગટ કરે છે એ ચિત્ત દેહ, ચિન્મય દેહ પ્રગટ કરે છે, સચ્ચિદાનંદમય દેહ પ્રગટ કરે છે. અને એમના પોતાના માટે અથવા તો પોતાના સ્વાંશ માટે પ્રગટ કરે છે. યોગ માયા જે છે એ સ્વાંશના દેહ પ્રગટ કરે છે. સોરી. તો
ભગવાન શ્રી કૃષ્ણ જેને ગીતાનો ઉપદેશ આપ્યો, એ જેને મારે છે એને ગતિ પણ આપે છે. પરમ પ્રેમાનંદ રસ સ્વરૂપ છે, અસુરોના ઉદ્ધારક છે. ભગવાન શ્રી કૃષ્ણ અદ્વૈત તત્વ છે, અદ્વૈત તત્વ છે. મેં એક વખત કહ્યું હતું કે, અને આઈ થિંક કિરીટ અંકલ જાણે છે, હું ઘણી વખત કહું છું, સજાતીય વિજાતીય અને સ્વગત ભેદથી શૂન્ય છે. સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી અને સ્વગત ભેદ નથી ભગવાન શ્રી કૃષ્ણને. આપણે સજાતીય ભેદ છે, મનુષ્યોની અંદર સજાતીય ભેદ છે, વિજાતીય ભેદ છે. તો આ સજાતીય ભેદ શૂન્ય, સજાતીય ભેદ શૂન્ય એટલે કે કૃષ્ણ અને તેના અંશ એની અંદર ભેદ નથી. કૃષ્ણ અને એના જે સ્વાંશ છે એમાં ભેદ નથી. તો એ સજાતીય ભેદ, ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, શંકર એ બધાના આધાર કૃષ્ણ છે અને એની સાથે કોઈ ભેદ નથી, એક જ છે. એક જ એ પેલા જે સ્વાંશ છે એ બધા પરાશક્તિના અંડરમાં છે. અને જેટલો કૃષ્ણ પાસે પાવર છે એનાથી થોડુંક જ ઓછો પાવર આ સ્વાંશની જોડે હોય છે. જેવા જેવા અંશ, જેવા જેવા અંશ, રાઈટ. અને આ વિજાતીય ભેદ શૂન્ય, વિજાતીય ભેદ શૂન્ય એટલે જડ માયા અને કૃષ્ણ. માયાના આધાર છે કૃષ્ણ. માયા એમની શક્તિ છે, માયા એમની જ શક્તિ છે. એટલે જેમ શક્તિ અને શક્તિમાનમાં ભેદ નથી હોતો, એમાં વિજાતીય ભેદ પણ નથી, સ્વગત ભેદ પણ નથી. સ્વગત ભેદ એટલે દેહ અને દેહીમાં ભેદ, એ પણ નથી. જ્યારે આપણી અંદર છે આત્મા અને પરમાત્મા, આત્મા અને દેહ બે જુદા છે ને, એ ભેગા થઈને એક બન્યું છે, પણ બે જુદા જુદા છે. તો સ્વગત ભેદ પણ નથી. એટલે કૃષ્ણ એક અદ્વૈત જ્ઞાન તત્વ છે. એ રીતે એક અદ્વૈત જ્ઞાન તત્વ કોણ હોય? જેની અંદર આ ત્રણેય ભેદ ના હોય તે. અને આ અદ્વૈત જ્ઞાન તત્વ વ્રજમાં શું કહેવાય? વ્રજેન્દ્ર નંદન, વ્રજેન્દ્ર. અને એ વ્રજેન્દ્ર નંદન સર્વના આદિ અનાદિ ગોવિંદ જેને કે છે. તો એ વ્રજેન્દ્ર નંદન જે છે એ જીવના પણ સ્વામી છે, એના પણ ઈશ્વર છે અને માયાના પણ ઈશ્વર છે. અને જીવ જ્યારે હું કહું છું ત્યારે સ્વાંશ પણ આવી જાય અને વિભિન્નાંશ પણ આવી જાય. મેં ગઈ વખતે કહ્યું હતું તમને કે વિભિન્નાંશ બે પ્રકારના, એક મુક્ત અને એક બદ્ધ. આપણે બધા વિભિન્નાંશ જીવ છીએ. તો સ્વાંશ અને વિભિન્નાંશ. સ્વાંશ જે છે એ બધા અવતારો જે હમણાં જ મેં તમને કહ્યું, અને એ બધા સ્વરૂપ શક્તિ વડે ગવર્ન થાય છે, જેને પરાશક્તિ કહે છે, આહલાદીની શક્તિ કહે છે. એના અંડરમાં એ એને ગવર્ન કરે છે. પણ એ શ્વાસ જે છે એ એમને શ્રી કૃષ્ણ જેટલી શક્તિ નથી. સૌથી વધારે શક્તિ, અનંત શક્તિના જે એ છે એ બધા એ તો શ્રી કૃષ્ણ પાસે જ છે. શ્વાસ જે શક્તિ એમની પાસે છે એ કૃષ્ણની જ શક્તિ છે, કૃષ્ણએ જ આપેલી શક્તિ છે. પણ કૃષ્ણએ પૂરેપૂરી શક્તિ શ્વાસને આપેલી નથી. બીજું કે વિભિન્નાંશ, જે મેં તમને કહ્યું કે એ વિભિન્નાંશ મુક્ત અને એક બદ્ધ, રાઈટ. પણ એ આ વિભિન્નાંશ કહો કે શ્વાસ, એ બધાનું જે આશ્રય તત્વ છે એ તો શ્રી કૃષ્ણ જ છે. બધાને વિભિન્નાંશ ને શ્વાસ એ બધા કોના આશ્રય છે? શ્રી કૃષ્ણના આશ્રય છે. શ્રી કૃષ્ણ મહામાનવ છે.
લોક સંગ્રહકારી છે, બધાના આધાર છે. અને આ આધાર હોવા સર્વના આધાર છે, પણ એમનો આધાર કોઈ નથી, એમનો કોઈ આધાર નથી. આત્મારામ પૂર્ણકામ શ્રી કૃષ્ણ એમનો કોઈ આધાર નહીં. અને આત્માકર્ષક છે. શ્રી કૃષ્ણની અંદર આત્માકર્ષક ગુણ છે, એટલે એમને કૃષ્ણ કહે છે. જીવોને આકર્ષે છે, એટલે એ આત્માકર્ષક ગુણ છે. કૃષ્ણ જ પરમ દેવ છે, અને કૃષ્ણથી ભય પણ ભય પામે છે, કાલ પણ એનાથી બીવે છે. અને જે શ્રી કૃષ્ણના તત્વને આ રીતે દિવ્ય જાણે છે, એ પોતે એને બધું તત્વજ્ઞાન થઈ જાય છે. પણ બધું એટલે બધું નહીં પાછું, કારણ કે કૃષ્ણને કૃષ્ણ જ પોતે જાણે છે. શંકર, બ્રહ્મા, વિષ્ણુ કોઈ એટલા બધા એમને પૂરેપૂરા ડિટેલમાં તો કોઈ જાણતું નથી, કોઈ જાણતું નથી. આ જ કૃષ્ણ તત્વ એને કહે છે કે રસ્યતે ઇતિ રસઃ. એ બ્રહ્મ જે છે શ્રી કૃષ્ણ એ રસરૂપ છે, રસરૂપ છે. રસયતિ ઇતિ રસ, અને એટલે કે બીજાને રસ આપે છે, બીજાને રસ આપે છે. પોતે એકલા રસનું પાન નથી કરતા. બે પ્રકારના રસ છે એની પાસે, સ્વરૂપાનંદ રસ છે અને સ્વરૂપ શક્ત્યાનંદ રસ છે. સ્વરૂપ શક્ત્યાનંદ અને સ્વરૂપ આનંદ, બે પ્રકારના આનંદના રસ છે. સ્વરૂપાનંદનો જે રસ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માટે જ છે. એ નિજ માધુર્ય રસ છે ભગવાન શ્રી કૃષ્ણનો, એ પોતાના માટે છે, એ બીજાને આપતા નથી. એ રસ એ રાધાને જ આપે છે, રાધા કૃષ્ણ. જે સ્વરૂપ આનંદ રસ છે તે, પણ જે સ્વરૂપ શક્તિ આનંદ સ્વરૂપ જે રસ છે એ જીવોને આપે છે, પોતાના ભક્તોને આપે છે. અને જે સ્વરૂપ શક્ત્યાનંદ ભક્તોને માધુર્ય ભોગ કરાવે છે, એ શક્ત્યાનંદ પણ બે પ્રકારના, ઐશ્વર્ય અને માધુર્ય બે, ઐશ્વર્ય અને માધુર્ય બે. તો એમાં લીલાનું માધુર્ય છે એ વ્રજરસ, અને પ્રેમનું માધુર્ય, વેણનું માધુર્ય, રૂપનું માધુર્ય. આ બધા માધુર્ય જે છે ભગવાન શ્રી કૃષ્ણના, એ પોતાના ભક્તોને માટે છે. વેણુનો જે સ્વર છે એ પણ વ્રજના એમને બતાવ્યું છે. પ્રેમનું માધુર્ય ગોપીઓને માટે, લીલાનું માધુર્ય એ વ્રજના વાસીઓને માટે. આ બધા માધુર્યનો એમણે લાણી કરી છે, લાણી. એ માધુર્ય રસની જે લાણી કરી છે. અને ઐશ્વર્ય જે છે, ઐશ્વર્ય રસ, ઐશ્વર્ય તો એમણે મથુરાની અંદર અને દ્વારિકાની અંદર ઐશ્વર્ય રસ, જે ઐશ્વર્ય રસ છે એમનો ઐશ્વર્ય રસ એ દ્વારિકાની અંદર છૂટો મૂક્યો છે, મથુરાની અંદર છૂટો મૂક્યો છે. તો ઐશ્વર્ય રસ, ઐશ્વર્ય એટલું બધું છે કે ભગવાનને 16,108 રાણી, અને બધાને માટે દરેકને પોતપોતાનો મહેલ, દરેકને 10-10 છોકરા, દરેક રાણીને. તો 1,60,800. વિચાર કરો એ કેવું ઐશ્વર્ય છે. અને તેમ છતાં એક સાથે તમામ 16,108 ના મહેલની અંદર પોતે એ વિહાર કરે છે. 16,108 રાણીઓના મહેલમાં એકી સાથે વિહાર કરે છે. અને એની પુષ્ટિ નારદજીએ કરી. નારદજી જોવા ગયા એક દિવસ, આ ભગવાન 16,108 પત્નીઓ છે તે કેથી એક સંભાળાતી નથી. એનું ઐશ્વર્ય તમે જુઓ, 16,108. તો
આ ભગવાનનું ઐશ્વર્ય છે, ઐશ્વર્ય લીલા છે, ઐશ્વર્ય રસ છે. તો આ જે મેં તમને કહ્યું રસયતી ઇતિ રસ, એ બ્રહ્મ જે શ્રી કૃષ્ણનો રસ છે, માધુર્ય રસ, એને એની અંદર બે પ્રકારના રસ, સ્વરૂપાનંદ, સ્વરૂપ શક્તિઆનંદ રસ. સ્વરૂપનો આનંદ રસ એ પરમાત્માનો પોતાનો છે, અને સ્વરૂપ શક્તિઆનંદ એ બે પ્રકારના, ઐશ્વર્ય અને માધુર્ય બે. આ મેં તમને વાત કરી. આગળ જઈએ. ભગવાન શ્રી કૃષ્ણના એવું ગણવા નથી, અનંત ગુણોના સ્વામી છે, અનંત ગુણો. પણ 64 ગુણો જે છે એ તમે એને ગણી શકો એમાં છે 64 ગુણો. તો એમાં આવે છે અંગ સન્નિવેશ. અંગ સન્નિવેશ એ મુખ્ય, એ અંગ સન્નિવેશ રમ્ય. અંગ સન્નિવેશ એટલે શું? અંગ સન્નિવેશ એટલે કે તમામ અંગોની અંદર સત્યનો પ્રવેશ, સત્યનો નિવેશ, આવેશ, એને અંગ સત્ય. અને સત લક્ષણોથી યુક્ત છે. ભગવાનની અંગોઠો જે છે કે આંગળી, એ પણ જુએ, સાંભળે, બધું દરેકે દરેક કાર્ય, ઇન્દ્રિયોનું કાર્ય, એ અંગ સન્નિવેશ. ભગવાનનું જે શ્રી વિગ્રહ છે, રુચિર છે, તેજ યુક્ત છે, બલશાલી છે, નિત્ય કિશોર. 125 વર્ષની એમની આયુ છે, પણ 125 વર્ષે પણ પોતાનું જે શરીર છે એ 16 વર્ષના યંગ જેવું છે, ત્યાં સુધી નિત્ય કિશોર. તો આ બધા એમના ગુણો છે, આ બધા એમના ગુણો છે. અને આગળ તમે ગુણોની વાત કરો તો વિવિધ ભાષાવી, અનેક ભાષાઓને જાણે છે. એવું નથી કે સંસ્કૃત એકલી જાણે છે, એ કાગડાની ભાષા જાણે, ગિલોડીની ભાષા જાણે, બિલાડીની જાણે, કૂતરાની જાણે, તમામ ભાષાઓને જાણે છે, તમામ પ્રાણીઓની બોલીને જાણે છે. એમનું વાક્ય, એમનું વચન, સત્ય વાક્ય, પ્રિય વાક્ય. હા, અને આવા હોવા છતાં પણ પોતે પંડિત છે. સત્ય હોવું અને પ્રિય બોલવાની સાથે સાથે પણ પંડિતાય, બુદ્ધિમાન, પ્રતિભાવાન છે. 64 વિદ્યાઓ જાણે છે, 64 કલાઓ. કલા અને ગુણ જુદી વસ્તુ છે. કલાઓ એટલે કે ઉદ્યોગ, કલા ઉદ્યોગ, કે ભાઈ આ વણવું, કાંતવું, એ બધી કલાઓ છે. આ બધી ચિત્રકામ, ઘર બનાવવું, આ બધી કલાઓ છે. પાક, ખાવા બનાવવું, એ પણ કલા છે. સંગીત કલા છે, આ બધી કલાઓ છે. નૃત્ય કલા, આ 64 પ્રકારની કલાઓ એમની પાસે છે. પોતે ચતુર છે, દક્ષ છે, કૃતજ્ઞ છે, દ્રઢવ્રત છે, શુચિ એટલે કે પવિત્ર છે, અને સર્વને વશ કરી દે છે. સર્વને વશ કરી દેવાનો ગુણ છે. અને દેશ, કાળ અને પાત્રના જાણકાર હોવાથી દાતા છે. દેશ, કાળ અને પાત્રને જાણીને દાન કરે છે, એવા શ્રી કૃષ્ણ. અને શાસ્ત્ર ચક્ષુ એટલે કે તમામ શાસ્ત્રોને જાણે છે, શસ્ત્રોને જાણે છે, ક્ષમાશીલ છે, સ્થિર છે, ગંભીર છે, ધૃતિમાન છે, સર્વ તરફ સમતાનો ભાવ રાખવા વાળા છે, દાનવીર છે, કરુણામય છે, શૂરવીર છે, ધાર્મિક છે, પોતે ધન્ય છે, માન દેનારા પણ છે, અને માનકૃત પણ છે, દક્ષ છે, વિનયી છે, શરણાગતોનું પાલન કરવા વાળા છે, પ્રતાપી છે, ભક્તના સુહૃદ છે, પ્રેમને વશ, સર્વને પ્રેમ વશ થનારા છે. પછી સુખી છે, કીર્તિમાન છે, સર્વનું શુભ કલ્યાણ કરનારા છે, સ્ત્રીઓનું મન હરવા વાળા છે. એમ છતાં પણ પાછા લજ્જાવાન છે, લજ્જા સાથે છે જોડે જોડે. અને પોતે સાધુ છે, સમાશ્રય છે. આ સિવાય
એ સર્વારાધ્ય છે, બધાને પોતાના ભક્તોનું પણ આરાધન કરે છે. ઈશ્વર હોવા છતાં ઈશ્વર પણ છે, સમૃદ્ધિમાન છે, શ્રેષ્ઠ છે. 5 ગુણ એવા છે કે એ કૃષ્ણમાં છે, પણ થોડાક એમાંના ગુણ શિવની અંદર પણ એવા છે. 5 ગુણ, અને એ છે સદા છે, સદા સ્વરૂપ. એટલે જો શિવને સદાશિવ કે છે, સાંબ સદાશિવ કે છે ને, સદાશિવ. સર્વજ્ઞ છે, નિત્ય છે, નૂતન છે, સર્વ સિદ્ધિઓથી સેવિત છે, બધી સિદ્ધિઓ એમની સેવા કરે છે. સચ્ચિદાનંદ ઘન એમનો શ્રી વિગ્રહ, અને કરોડો બ્રહ્માંડોમાં વ્યાપ્ત છે, કોટી બ્રહ્માંડોની અંદર વ્યાપ્ત. અને એ તમામ અવતારોનું બીજ કહેવાય છે પોતે. બીજા 5 ગુણ છે, અચિંત્ય છે, નિત્ય છે, મહાશક્તિ છે. જે કોઈને જે દાનવોને શત્રુઓને હણ્યા એમને ગતિ આપવા વાળા છે. આત્મારામ છે, ગુણાકર્ષી, અદ્ભુત છે, ચમત્કારી છે, લીલા કલ્લોળની નો સમુદ્ર છે. લીલા પણ એટલી છે, આનંદ પણ એટલો જ છે, પ્રતુલ્ય મધુર પ્રેમ છે. મંડિત પ્રિય છે, અને મંડન કરનારા, મંડન પણ એ જ કરે છે. જગમાન સાકર્ષી છે, મુરલી મનોહર છે. અને આ બધા દિવ્ય ગુણો સાથે હોવા છતાં અનંત ગુણો છે, અનંત ગુણો છે. તમે પૃથ્વીના રજકણોને ગણી શકો, પણ શ્રી કૃષ્ણના ગુણોને ગણવા બહુ અઘરા છે. અમિત છે, અમિત છે. કે શાસ્ત્રોમાં પણ આ જ કહેલું છે કે તમે કોઈ પણ વ્યક્તિ પૃથ્વીના રજકણોને ગણી શકે, પણ ભગવાનના ગુણોને ના ગણી શકે. સૂર્યના કિરણને કદાચ ગણી શકે મનુષ્ય, પણ એ ઈશ્વરને ના ગણી શકે. ઈશ્વરના ગુણોનું વર્ણન ના કરી શકે. આવા પરમાત્મા શ્રી હરિ, શ્રી કૃષ્ણ અગણિત અમિત ગુણો છે, અમિત ગુણો છે. આ ભગવાન જે છે કૃષ્ણ, એ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત છે. ભક્તિ દ્વારા જ પ્રાપ્ત છે, ભક્તિ સિવાય પ્રાપ્ત છે જ નહીં. અને એ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ જેને કે છે, એ પોતે કૃપા કરે જીવ ઉપર, તો જ તમે એને પ્રાપ્ત કરી શકો. તો જ. હવે જો તમે ગીતાના આધારે જુઓ શ્રી કૃષ્ણને, તો કર્મમાં અનાસક્ત છે. કર્મ કરે છે, કર્મની અંદર અનાસક્ત છે, કે હું આ જ કામ કરીશ, બીજું નહીં કરું, એવું નહીં. કર્મમાં અનાસક્ત છે, કર્મના ફળમાં નિષ્પૃહ છે પોતે. એ તો કહ્યું, બીજા અધ્યાયમાં કહ્યું છે ને, મા ફલેષુ કદાચન, મા ફલેષુ કદાચન. યજ્ઞ તપ આદિના ભોગતા છે, અને સર્વલોક એ શ્રી કૃષ્ણના છે. પ્રાણીઓના સુરદ છે, વિશ્વમાં સર્વત્ર વ્યાપ્ત છે. આખું જગત એમની અંદર નિવાસ કરે છે, જગત નિવાસ કહેવાય છે. પણ તેમ છતાં જગતથી અતીત છે, જગતથી અતીત છે, જગતથી પર છે. જળમાં એ રસ છે, ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ, તેજ એ છે. આ બધું કહેલું છે 7મા અધ્યાયની અંદર. 7મામાં 9મામાં આ બધું આવે છે. પૃથ્વીમાં હું ગંધ છું, સર્વ જીવોનું જીવન હું છું, સર્વભૂતોનું બીજ હું છું. આ બધી વાત આવી હતી. બધું સનાતન બીજ કારણ છું, એવું બધું કહે છે ને. બુદ્ધિમાનોની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ, બલવાનોનું બલ. આ બધી વાતો શ્રીમદ ભગવદ ગીતામાં આવી છે. 2 પ્રકારની જે પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, એ બંને પ્રકૃતિ પરમાત્માની જ છે. અને બંને પ્રકૃતિનો અધ્યક્ષ એ છે. જળ પ્રકૃતિના પણ અધ્યક્ષ એ છે,
આ પ્રકૃતિના પણ ચેતન જળ એટલે અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ ચેતન એમના પણ અધ્યક્ષ એ છે, બંનેના અધ્યક્ષ છે. જગતના માતા પિતા છે, જગતના ધાતા છે, જગતના પિતામહ છે. એક શ્લોકમાં તો તમે જુઓ, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. બધું જ છે, ગતિ છે, ભર્તા છે, પ્રભુ છે, નિવાસ છે, શરણ છે, સુરત છે. પવિત્ર ઓમકાર હું છું એ પણ શ્રી કૃષ્ણએ જ કહ્યું છે ભગવદ ગીતાની અંદર. વેદત્રય છે, જગતની ઉત્પત્તિ, પ્રલય અને આધાર, એના હેતુ, એનું કારણ એ છે. સત પણ શ્રી કૃષ્ણ છે, એક મિનિટ, સત પણ શ્રી કૃષ્ણ છે ને અસત પણ કૃષ્ણ છે. અને આ સત અને અસત થી પર છે પાછા, તેમ છતાં સત અને અસત થી પણ પર છે. તમામ જગત, આખું જગત એમના એક અંશ માત્રથી છે. એ તો વિભૂતિઓની અંદર એકાંશે સ્થિતો જગત, એ તો કહ્યું છે ભગવદ ગીતાનું જ છે ને વાક્ય, એકાંશી નો સ્થિતો જગત. પરમાત્મા સ્વરૂપ, પરમાત્માનું આ સ્વરૂપ શ્રી કૃષ્ણનું બધાના હૃદયની અંદર બેઠેલા છે, સર્વના હૃદયની અંદર. અને જેમ અમૃતસ્ય ધર્મ શાશ્વત આનંદ બ્રહ્મની પ્રતિષ્ઠાઓ છે, એ જ કહ્યું ને આગળ. વ્યક્ત પણ છે, અવ્યક્ત પણ એ જ છે. અને વ્યક્ત અને અવ્યક્ત થી પર પણ એ જ છે. વ્યક્ત થી પર અવ્યક્ત, અને અવ્યક્ત થી પણ પર એ શ્રી કૃષ્ણ. ક્ષર અક્ષર થી પર એ શ્રી કૃષ્ણ. અક્ષર થી પણ પર પુરુષોત્તમ. એ જ આ અધ્યાયની મેન જે ટોક છે એની અંદર આ જ આવ્યું ને. તો બીજી એક વસ્તુ છે, ભગવાન જે છે એ બે ડબલ છે, વિરોધી ધર્મના આશ્રય છે. બે વિરોધી ધર્મ શ્રી કૃષ્ણમાં સ્વાભાવિક છે, બંને સાથે સાથે, બે વિરોધી ધર્મ સાથે સાથે. યોગી પણ છે, ભોગી પણ છે, કરતા પણ છે, અકર્તા પણ છે, ભોળા પણ છે, ચતુર પણ છે, દ્રશ્ય પણ છે, અદ્રશ્ય પણ એ જ છે, સકામ છે, નિષ્કામ છે, પૂર્ણકામ છે, અકામ છે, દીન પણ છે, અધીન પણ છે, સ્વતંત્ર પણ છે, ભક્તોના અધીન પણ છે, જન્મ પણ છે, અજન્મ પણ એ જ છે, પ્રાપ્ય પણ એ જ છે. સુલભ અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યસઃ, એમાં કહ્યું ને એમને માટે હું સુલભ છું. એ 8મા 14માં કહ્યું ને. તો પ્રાપ્ય પણ છે અને અપ્રાપ્ય પણ છે. કૃષ્ણ દરેકને માટે પ્રાપ્ય નથી, દરેકને માટે પ્રાપ્ય નથી. આત્મા પણ કૃષ્ણ તત્વ છે, અનાત્મા તત્વ પણ કૃષ્ણ છે. સૌથી દૂર પણ છે, સૌથી નજીક પણ છે, અને અભક્તો માટે દૂર છે, પણ ભક્તો માટે તો નજીક છે ને. ઉગ્ર પણ એટલા જ છે, ઉગ્ર એટલા છે કે એમની પત્ની પોતે પણ એમનાથી ડરે છે. જો નૃસિંહ અવતાર થયો તો નૃસિંહ અવતાર વખતે ભગવાન નૃસિંહની સમક્ષ લક્ષ્મીજી જઈ શકતા નથી. લક્ષ્મીજી પણ નૃસિંહથી બીવે છે. પણ એ જ ભગવાન નરસિંહ એની નજીક પણ ગયું, પ્રહલાદ જઈ શક્યો. તો ઉગ્ર પણ છે, અનુગ્ર પણ એ જ છે. ઉગ્ર જે પ્રહલાદ જેવો બાળક જઈ શકે ને, પ્રહલાદને કોઈ બીક ના લાગી. ભગવાન શ્રી કૃષ્ણ અઘાસુર, બકાસુર, આ બધા ગણાય છે, અને એ રીતે વીર પણ છે, અને એક રીતે ડરપોક પણ છે. પોતાના જ મિત્રો ગોપાળ મિત્રોથી, મનસુખ ને ધનસુખ થી બીવે છે.
પેલો ધનસુખ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને ઘોડો બનાવે છે અને પેલો ચપ્પો મારીને એને ઓળંગી જાય છે. કહી શકીએ. તો આ શ્રી કૃષ્ણ છે. એવા શ્રી કૃષ્ણ જેના રોમે રોમ કરોડો બ્રહ્માંડો લટકી રહ્યા છે. કરોડો બ્રહ્માંડ લટકી રહ્યા છે. એ જ શ્રી કૃષ્ણ જેના રૂવાડે રૂવાડે કરોડો બ્રહ્માંડ લટકે છે. એ પાછા કૃષ્ણ યશોદાની ગોદમાં બેઠા છે. એ યશોદાની ગોદમાં. એટલે તમે જુઓ, જયારે કરોડો બ્રહ્માંડ જેના રૂવાડે લટકે છે, એ સ્વરૂપ કેટલું વિશાળ હોય, અને એની સામે યશોદાની ગોદની અંદર જે બેઠા છે એ સ્વરૂપ કેવડું નાનું છે. તો આ રીતે વિરોધી ધર્મ સ્વાભાવિક વિરોધી ધર્મ બંને સાથે સાથે શ્રી કૃષ્ણની અંદર દેખાય છે. આ શ્રી કૃષ્ણ છે એની અંદર જે પોતે પોતાની બુદ્ધિ લગાડે એ ભૂલો પડી જાય છે. માણસ ભૂલો પડી જાય છે. જેમ ગરુડ ભૂલા પડી ગયેલા. ગરુડ ભગવાન રામને છોડાવ્યા સર્પના પાશથી, ત્યારે પોતે ભૂલા પડી ગયા ને. એ બ્રહ્મા પડી ગયા, પતી ગયું કામ એમનું. તો હરિ જે છે, શ્રી હરિ, એ આમ અજ્ઞેય પણ છે, અને ચિન્મય બુદ્ધિ હોય, દિવ્ય બુદ્ધિ તમારી પાસે હોય તો તમે એને જાણી પણ શકો છો. અચિંત્ય પણ છે, પણ દિવ્ય મન વડે તમે એનું ચિંતન કરી શકો છો. અદ્રષ્ટ છે, આપણને બધાને દેખાય નહીં, પણ દિવ્ય દ્રષ્ટિ હોય તો અર્જુનને માટે દેખાય એવા થયા ને. એવી રીતે અશુદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણને કોઈ સાંભળી ના શકે, પણ દિવ્ય કર્ણ હોય તો સાંભળી શકાય. ભગવાન પોતે અસ્પૃશ્ય છે, પણ દિવ્ય ત્વચા હોય તો તમે સ્પૃશ્ય છે. તો આવી રીતે ભગવાન અગ્રાહ્ય છે, પણ છતાં વિશુદ્ધ પ્રેમથી ગ્રાહ્ય છે. સુલભ પણ છે, અસુલભ પણ છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું ધામ જે છે એ ચિદાનંદમય ગોલોક ધામના વાસી. અને વેદની અંદર તો બ્રહ્મલોક કે છે, પણ બ્રહ્મલોક અને ગોલોક એ બંને પર્યાયવાચી શબ્દો છે. આ ગોલોક થી નીચે 50 કોટી યોજન નીચે એ બીજા બધા વૈકુંઠ લોક, શિવલોક એ બધા એની નીચે છે. 50,000. સૌથી ઉપર જે છે એ ગોલોક છે. અને ગોલોક અને આ પરલોક, આ બીજા દિવ્ય લોકો જે છે, એની વચ્ચે આ 50,000 અંતર છે, 50 કોટી યોજન નું અંતર. એમાં પરમ વ્યોમ છે, અને એ પરમ વ્યોમ ની બીજી સાઈડે આપેલી વિરજા નદી છે. એ વિરજા નદી એની નીચે તરત જ આપણો લોક શરૂ થાય છે. તરત જ આપણો પૃથ્વી આપણું બ્રહ્માંડ શરૂ થાય છે. તો આ તો બધું ધામ વિશે હતું, પણ એ સિવાય હું આગળ તમને એક વખત કહ્યું હતું, તમને થોડા સમય પહેલા, કે ચતુષ્પાદ છે બ્રહ્મ. એ કહ્યું હતું ને હમણાં થોડી વાર પહેલા જ કહ્યું હતું, ચતુષ્પાદ બ્રહ્મ. તો એમાં 4 પાદ છે. એમાં એક અવિદ્યાનો પાદ છે, અને 3 પાદ જે છે એ વિદ્યાપાદ અથવા સુવિદ્યાપાદ કહો એમ પણ ચાલે. સુવિદ્યા કહો કે સુવિદ્યા કહો કે વિદ્યાપાદ એમ પણ કહી શકાય. તો 3 પાદ વિદ્યાના છે, 1 પાદ અવિદ્યાનો છે. પાદ એટલે કે પગ. રાઈટ. અને સુવિદ્યાના જે છે દિવ્યપાદ, એમાં વિદ્યા, આનંદ અને તુર્ય, આ 3. તો આ બધા જે ભગવત ધામો જે છે એ ત્રણેય પાદની વિભૂતિઓ છે. એ જે 3 પાદ છે એના વડે આ બધા લોકો ભગવત ધામના બનેલા છે. બીજું કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ, પદ
હાથ, માથું, નેત્ર, આ બધા જે અંગ જે છે એમના દિવ્ય દેહના, એ સર્વત્ર છે, સર્વત્ર છે, બધી દિશાઓમાં છે, બધી ડાયરેક્શનો, એટલે 360 હોરિઝોન્ટલ, 360 વર્ટિકલ, એમ આમ 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 બધી રીતે 360. એટલે તમે વિચાર કરો કે ઓમની ડિરેક્શન, ઓમની ડિરેક્શન એટલે ભગવાન છે ઓમની પ્રેઝન્ટ છે, સર્વવ્યાપક છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ નરાકૃતિ ધારણ તો કરે છે, પણ તેમ છતાં પોતે નરાકૃત નથી, ચિદાનંદ દેહ છે. સાકાર હોવા છતાં પણ સર્વના આત્મા છે, સાકાર હોવા છતાં સર્વના આત્મા છે. ભગવાન પોતે, એમની પાસેનું જે એક ઐશ્વર્ય એવું છે કે પોતે જ પોતાના અનેક સ્વરૂપો પ્રગટ કરી શકે છે, પોતે જ પોતાના અનેક સ્વરૂપ પ્રગટ કરે છે. તો અને આ બધું બતાવ્યું છે. જ્યારે અઘાસુરને માર્યો, ત્યાર પછી બ્રહ્મા જયારે બધા વાછરડાને એ લોકોને અદ્રશ્ય કર્યા બ્રહ્માએ, ત્યારે ભગવાન પોતે પ્રગટ થયા છે અનેક સ્વરૂપોમાં. પોતે કૃષ્ણ સ્વરૂપે પહેલા બન્યા, અને પછી એક એક સ્વરૂપે એક એક વસ્તુનું શું કહેવાય સ્વરૂપ લીધું છે. તો આ ભગવાન જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ આકર્ષક છે, સર્વ જીવોને આકર્ષણ કરનારું સ્વરૂપ, અને મહિમાન્વિત છે, આનંદના દાતા છે. આ શ્રી કૃષ્ણની અનેક પ્રકારની જે શક્તિઓ છે, એની અંદર એક છે સ્વરૂપ શક્તિ, સ્વરૂપ શક્તિ, એક જીવ શક્તિ છે. આ મુખ્ય શક્તિઓ છે. અનંત શક્તિઓ અનંત છે, પણ મુખ્ય ત્રણ શક્તિઓ, સ્વરૂપ શક્તિ, જીવ શક્તિ અને એક માયા શક્તિ છે. તો આ હરિમાં જે સ્વરૂપ શક્તિ છે, જીવ શક્તિ છે અને માયા શક્તિ છે, તો જે સ્વરૂપ શક્તિ છે, એ સ્વરૂપ શક્તિ જીવ શક્તિ અને માયા શક્તિની અધ્યક્ષ છે. જીવ શક્તિ અને માયા શક્તિની અધ્યક્ષ છે. અને જે જીવ શક્તિ છે, એ જીવ શક્તિએ આપણને બધાને બધા જીવોને પ્રગટ કરેલા છે. ભગવાનની જે જીવ શક્તિ છે, એ જીવ શક્તિએ આ વિભિન્ન અંશને પ્રગટ કર્યા છે. મને જે સ્વાંશ પ્રગટ થયા છે, એ સ્વરૂપ શક્તિથી પ્રગટ થયેલા છે. જે આહલાદીની શક્તિ, પરાશક્તિ જેને કહે છે, જેના અંદરમાં આ બધા સ્વાંશ છે, એ પેલા એનાથી પ્રગટ થયેલા છે, જીવ સ્વરૂપ શક્તિથી પ્રગટ થયેલા છે. તો અને જે જગતનું ઉત્પાદન કરનારી જે શક્તિ છે, એ માયા શક્તિ છે. ખ્યાલ? તો એ યોગ અને યોગ માયા જે છે, એ પણ એક બીજી પાછી શક્તિ છે, પણ એ પણ બધી શક્તિઓ પરાશક્તિ એ સ્વરૂપ શક્તિ છે એના અંડરમાં છે. અને આ સ્વરૂપ શક્તિ કો પરાશક્તિ કોઈ જગ્યાએ કહે છે, કોઈ જગ્યાએ આહલાદીની શક્તિ છે, નામ છે. આ ત્રણેય બધા નામ બધા એક જ છે, એક જ શક્તિના નામ છે. પણ સ્વરૂપ શક્તિ એ મુખ્ય શક્તિ છે. યોગ માયા એ ચિત્ત શક્તિ છે, સ્વરૂપ શક્તિ છે, પરાશક્તિ પણ આ બધા એના અંડર સ્વરૂપ શક્તિના અંડરમાં આવે છે. યોગ માયા જે છે, ભગવાનની દિવ્ય શક્તિ છે. અને યોગ માયા વડે જે બધા સ્વાંશના દેહ પ્રગટ થાય છે, પણ માયા શક્તિ વડે જગતના દેહો પ્રગટ થાય છે. અને માયા શક્તિ પણ બે છે, એના પણ બે પ્રકાર છે, જડ માયા અને યોગ માયા. તો આ માયા શક્તિ એ એક અંતરંગા અને એક બહિરંગા, અંતરંગા છે અને બહિરંગા. તો માયા જે જડ છે, એ બહિરંગા શક્તિ છે. તો કેટલા વાગ્યા?
9 ને 20 થઈ છે. તો આપણે આગળનું થોડુંક આવતી વખતે કરીશું, કારણ કે પછી બહુ કહીએ તો પછી અપચો થઈ જાય, રાઈટ? હા So we will talk later, right? તો આપણે સંકીર્તન કરી લઈએ. હા 1 મિનિટ સંકીર્તન કરીએ પહેલા અને પૂર્ણ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમિદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયા રામ.